આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જહાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇઝરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી એનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડીમાં તજવીજ કરવામાં આવનાર છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઈસ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે. તેમ છતાં વધુ તપાસ ચાલુ છે. મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એવા હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.